નમસ્તે મિત્રો, તો હું આવી ચૂક્યો છું હોલિડે કેમ્પ ચોરવાડ. તો આજે આપણે મુલાકાત લેશું બીચ પેલેસ ચોરવાડ બીચ, રિલાયન્સ ગ્રુપના ફાઉન્ડર ધીરુભાઈના ઘરની. તો મિત્રો, સાથે સાથે તમને જણાવીશ કે અહીંયા મુલાકાત અને પહોંચવા માટે શું પ્રોસિજર છે, આવવા માટેનો શું શ્રેષ્ઠ સમય છે. તો મારી સાથે અંત સુધી બન્યા રહેજો, જેથી તમારે એક પણ લોકેશન મિસ ન થઈ જાય. તો ચાલો મિત્રો, આપણે હોલિડે કેમ્પની સફરની શરૂઆત કરીએ. ચાલો મિત્રો, તો આપણે શરૂઆતથી યાત્રાની સફર ચાલુ કરીએ. અહીં આવવા માટે નજીકનું રેલવે સ્ટેશન ચોરવાડ છે. ચોરવાડથી માત્ર 7 કિલોમીટરનું અંતર છે. કેશોદથી 39 કિલોમીટર અને વેરાવળથી 37 કિલોમીટર રોડ દ્વારા અંતર છે. વેરાવળથી પોરબંદર કોસ્ટલ હાઈવે હોવાથી આસાનીથી બસ અથવા ટેક્સી મળી શકે છે અને બીચ પેલેસ પહોંચી શકીએ છીએ આપણે. હું આવી ચૂક્યો છું ચોરવાડ બીચ, અને આ જે મારી પાછળ દેખાઈ રહ્યો છે એ છે જૂનાગઢના નવાબે બનાવેલો બીચ મહેલ. આ જે તમે જોઈ રહ્યા છો એ જૂનાગઢના નવાબ, જેનું નામ હતું મોહબ્બત ખાન ત્રીજો, એણે 1930માં આ બીચ મહેલ બનાવેલો હતો. તે અહીંયા ઉનાળાના વેકેશનમાં, એટલે કે ગરમીની સિઝનમાં આ બીચ મહેલ ઉપર આરામ ફરમાવા આવતા હતા. જે ઇટાલિયન મુસ્લિમ સ્થાપત્યનું મિશ્રણ છે. મિત્રો, તો અત્યારના આપ જોઈ શકો છો કે આ સંપૂર્ણ જર્જરિત હાલતમાં મહેલ છે. અંદર જઈ શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી. 1974થી આને સરકારે હસ્તગત કરેલ છે. અને કરોડો રૂપિયાના ખર્ચે હવે અત્યારના આનું પુનઃનિર્માણની વાતોચીતો ચાલી રહી છે અને આગળ કામ શરૂ થાય તેવી ચર્ચાઓ પણ છે. મહેલની બિલકુલ પાછળ બીચ છે, સમુદ્ર, અને અહીંયા એક સ્વિમિંગ પુલ પણ બનાવેલો હતો, જે હું બતાવવાની તમને કોશિશ કરીશ. તો એકદમ નજીક જઈને હું તમને સ્વિમિંગ પુલ પણ બતાવું છું. આ નવાબ એ પોતાના આવતા મહેમાનો અને પોતા માટે સ્વિમિંગ પુલ બનાવેલો હતો. એ પણ અત્યારના એકદમ જર્જરિત હાલતમાં છે. આપણે નજીકથી જોઈએ કેવો છે સ્વિમિંગ પુલ. રિયર વ્યૂ છે, એટલે કે પાછળનો ભાગ. મિત્રો, મહેલ જોયા પછી આપણે બીચ પર જશું અને અહીંયા કયા સમય પર આવવાથી ભરપૂર આનંદનો લાભ લઈ શકીએ તે જણાવીશ અને ભરપૂર આનંદ માણશું. સમુદ્ર કિનારે માછીમારી કરીને હોડી પાછી આવી રહી છે. આવી રીતના હોડીમાં માણસો ફિશિંગ કરવા જાય. સુંદર મજાનો બીચ છે. બાબા, રેવા દે. હોઈ જશે અંદર. નાઈ થઈને ફ્રેશ થઈ ગઈ. હલાવે જો એનું મોઢું નહીં, આખો આગળના ભાગે છે એ આખું છે. મિત્રો, તો આ ખૂબસૂરત બીચ ઉપર આવવા માટેનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે સમય છે એ સપ્ટેમ્બરથી માર્ચ મહિનો છે. ત્યારે તમે આનો ભરપૂર આનંદ માણી શકો છો, સુંદર ફોટોગ્રાફી કરી શકો છો
અને શ્રેષ્ઠ વાતાવરણ એ સમયે રહે છે. એકદમ વિશાળ બીચ છે. શાંત સમુદ્ર અને અહીંયા આનંદ કરવા માટેનો બેસ્ટ લોકેશન છે. આ હોલિડે કેમ્પ ખૂબ જ પ્રખ્યાત છે. મિત્રો, તો આ છે રિલાયન્સ ગ્રુપના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણીનું ઘર, જે હું તમને બતાવી રહ્યો છું. મિત્રો, અંદર કેમેરા, મોબાઈલ લઈ જવાની મનાઈ છે. ફોટોગ્રાફી અને શૂટિંગની પણ મનાઈ છે. શ્રેષ્ઠ સમય શું છે એ મેં તમને જણાવ્યું છે. સપ્ટેમ્બરથી માર્ચ, બરાબર, ત્યારે તમે આવો તો તમને ખૂબ જ મજા આવશે આ અદ્ભુત નજારાનો આનંદ લેવા માટે. મિત્રો, તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં કોમેન્ટ કરજો કે તમે કયા શહેરથી આ જોઈ રહ્યા છો, અને લાઈક કરજો, અને બને તો મિત્રોને શેર કરજો. અવાનવા વિડીયો જોવા માટે થઈ, આવા લોકેશન જોવા માટે થઈ અને મારી સાથે જોડાયેલા રહેજો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો મિત્રો, ફરી મળ્યા. જય સોમનાથ, જય માતાજી, જય દ્વારકાજી.